જય શ્રી કૃષ્ણ મિત્રો, ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને ચૈત્ર સુધી કામદા એકાદશીની વાર્તા કહું છું। યુધિષ્ઠિર રાજા નમસ્કાર કરી શ્રી કૃષ્ણ પ્રભુને કહે છે કે હે પ્રભુ, ચૈત્ર સુધી એકાદશીની મહિમા મને સંભળાવો। શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે હે રાજનામ, દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ કરેલું અને વરાહ પુરાણમાં વર્ણવેલ આ એકાદશીનું વ્રતનું મહાત્મ્ય તમે સાંભળો। વશિષ્ઠ ઋષિ કહે છે કે હે રાજન, ચૈત્ર સુધી એકાદશીનું નામ કામદા એકાદશી છે। આ એકાદશી પાવન કરનારી, મનવાંછિત ફળ આપનારી અને પુણ્યદાયી છે। ભોગાવતીપુરીમાં મોટા મોટા નાગો રહેતા હતા તથા પુંડરીક નામે નાગ રાજા રાજ્ય કરતો હતો। ગાંધર્વો, કિન્નરો, અપ્સરાઓ તેની સેવા કરતા હતા। એ શહેરમાં લલિત નામનો ગાંધર્વ અને લલિતા નામની અપ્સરાને પરસ્પર અતિ સ્નેહ હતો। બંને વિલાસી હતા, બંનેને સદાય એકબીજાનું ચિંતન રહ્યા કરતું। એક સમયે મોટી સભા બેઠી હતી, તેમાં નાગરાજા પણ બેઠા હતા અને લલિત ગાંધર્વ એમાં ગાન કરતો હતો। તે સમયે તેને લલિતા અપ્સરા યાદ આવવાથી તેના ગાનમાં ભૂલ પડી। એ જાણીને રાજા પુંડરીકને કોપાયમાન થયા અને લલિતાને શાપ આપ્યો કે હે સ્ત્રી આસક્ત હોય એવો તું રાક્ષસ થા। રાજાના શાપથી તે અતિ ભયંકર મુખવાળો વિશાળ રાક્ષસ થયો। પતિને રાક્ષસ થયેલો જોઈ લલિતાને ઘણું દુઃખ થયું અને બીજો કોઈ ઉપાય હાથ ન આવવાથી પતિની પાછળ પાછળ તે ભમવા લાગી। ઘોર વનમાં ભમતા ભમતા બંને વિંધ્ય પર્વતના શિખર પર ગયા। ત્યાં શૃષ્યશૃંગ મુનિનો આશ્રમ હતો। આ આશ્રમ જોઈને અપ્સરા ત્યાં ગઈ ઋષિને પ્રણામ કર્યા। ઋષિને બોલ્યા, તું કોણ છે? અહીં શા માટે આવી છે? ત્યારે લલિતાએ શ્રાપથી પોતાના પતિ ભયંકર રાક્ષસ બન્યો છે તે વિશેની બધી વાત કરી અને હાથ જોડીને વિનંતી કરી કે મારો પતિ રાક્ષસપણામાંથી મુક્ત થાય તેવો ઉપાય બતાવો। ઋષિ બોલ્યા, હે ભદ્રે, આજે ચૈત્ર સુધી કામદા એકાદશી છે। આ એકાદશીનું વ્રતનું પુણ્ય તારા પતિને આપ તો શાપમાંથી મુક્ત થશે। એ ઋષિના કહેવા પ્રમાણે લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યો અને વિધિસર વ્રત કર્યું। બારસના દિવસે સંકલ્પ કરી એ પુણ્ય પોતાના પતિને આપ્યું અને આથી તેનું રાક્ષસપણું છૂટી ગયું અને શાપથી તે મુક્ત બન્યો તથા પૂર્વના જેવું રૂપ મળ્યું અને બંને પોતાના સ્થાને પાછા ચાલ્યા ગયા। હે રાજન, બ્રહ્મ હત્યા જેવા પાપને દૂર કરનારી, પિશાચપણાનો નાશ કરનારી, કલ્યાણદાયી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક યજ્ઞો કર્યા બરાબરનું ફળની પ્રાપ્તિ થાય છે। માટે કષ્ટ સહન કરીને પણ આ એકાદશીનું વ્રત જરૂર કરવું। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને એક નાનું શું કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે તમને આ ગમ્યું કે ના ગમે। જય શ્રી કૃષ્ણ।